હજુ પણ 25 થી વધારે જિલ્લા માટે આગામી 3 કલાક ભારે છે। હવામાન વિભાગે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે। કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે। આ સાથે જ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદની આગાહી છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન। તો આ તરફ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે। આ સાથે જ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરતમાં પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદની આગાહી છે। પંચમહાલ, છોટાઉદેપુરમાં પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન। તો આ તરફ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે।